આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે હેડ ખટકો કરીને જલ્દી પોકી જવું પાછો વેવાઈ કી જલ્દી આવજો કી વેવાઈ હેડ વેવાઈ નહીં જવું બલ્લે એ બલા હા બોલા બાપા કશું પેલે લુગડાન થેલી લાય હા લુગડાન થેલી લાય બેહવાનો ટાઈમ નહીં આવે શું તાર હારે બોલાયા છે કે હા તે જતો હોય છે કે શેમ બોલાયા છે તે વળી આ તો જતાવો બાપા હું કીધું હા હું આવું છું પાછો થઈને હો બાપા હા સવણ બે ત્રણ થેલીઓ લેતા જજો પાછા લાગે કે લાયા હમણાં એ ભાઈ તો કતારોથી ઓન લાગણી લાગી જઈ છે હારીની તો કે સવણનો નમો નકી છે ઓની કેટલી હારી પ્યારી થઈ જઈ છે લઈ જાઉં હો એ તમારે કોઈ કહેવાની જરૂર નહીં એમ અને ખજૂરે લેતા જજો પાછી નાઓ લે ના ઓલે એવું બોલા છે મારો ઓળખ્યો અલ્યા સો થઈ ગયા ડોશી એ ઘરમાં હવે શાંત સુધી ઘર લઈ રહો પેલા વેવાઈ આવશે ને ઘર આગળ આમ સાફ સુફ રાખો વાળીએ છીએ તો એ વાળીએ નહીં આબરૂ લઈ જાય આબરૂ જાઓ તમારે શું ગમમાં ફરવું છે મારે ફરવાનું છે ગમમાં તાણે પછી ખબર છે મને આ પોયલા ને બોયલા પડ્યા છે ના હોય તો પેલો અઠવાડિયે કૂતરો છે ભરીને મેં ક્યાંય ખબર પડે છે આ એક કૂતરું હોય ઊંઘી રહ્યું છે પણ હવે હું કરું આવી જાય છે તે એ છો કોથળા પડી મેં ક્યાંય ચંપલ ને બંપલ ને બસ ટાઢો રહી ખેડો આકા તમાર કારણે જ મારો ભળવું પડે છે જીવનમાં કોઈ શિખર માને કે બાપને કોઈ શીખવાડી તો કે નહીં શીખવાડ્યું એનાથી અમે તો તમારા પકડજો ના લાયા હોત તો સારું હતું તો સાફ સુફી તો રાખે કે ના રાખે મારો બેટો મજૂરો પાળીઓ કરાય છે તે કોઈ શાર લાયા નહીં ને બસ એમને મોટી મોટી પાળીઓ નાખી પૈસા લઈને જતો રહ્યો ત્યાં લઈને જતો રહ્યો જો કોઈ મજૂર તો જવો હોય તો જાય પણ આ ફેંકું મારો ભાઈ ફેંકું જો કઈ જાય ઝપટે જો બોલવા રસ લ્યા ઠેલું બેલું લઈને જાય હેડ્યા છે પાછા હાથમાં ફેંકી હવે આગળ વાટમાં કોઈક બે ત્રણ જણા મળ્યા હોય છે મોટી મોટી રેવડી હે અને આ એમ કેમ કહું અખણ તળાવ થઈ કણ ખાબો છીએ ના હોય હવે ફેંકવામાં તો મારો ભાઈ છે પણ એક નંબર પાછો ઠૂંસનો તો ભરેલો છે ઓય આ એનો ભાઈ હેતરમાં મજૂરી કરે તો હમુર તો બોલવા ના ઉભો રહ્યો જા ખીસરી બીસરી રોટી અને ખાઈ લઉં પડશે શંકર ઓ ભલા હા શું કરી દી લે આ ખીસરી રોજી રે એકલું છું એટલે કીધું લાઈન વધ્યા છે હોવા ખીસરી તાણ ના ના વાત સાચી અને પાછા પીવો માલજો પાછા ના મારા હા તાણ સારું એ તારે વળી વિવાદ થઈ ગયો તો વળી સૌથી સારું મારા બાપુ જ્યાં સાથમાં હા હરાની બરોબર તે પાછા વાઈન રહેજો કોમ પાછો કરાવજો પાછા ટેકો પાછા અલે આ કોમમાં તારે કશું કેવું નહીં પડે બસ હા હા બધું આપણે કરી દેવું હા હો હા તું ચિંતા ના કરતો ને હરખીતા પહેરી જા ઉનાળામાં નકર પછી તારો વખાવશી શું કીધું કેટલો ઉપડે છે ગોમમાં જઉં છું હા ગોમમાં અને પાછ પેલા પૈસા છોકરાને કહે છે પાછો અરે. મુહૂર્ત કરાવ ને એને દાડા ઘેર ને ઘેર જો પાછા મા પાન પાર જો પાછા જો તો હારું. ફરવાના ના જતા પાછ ના જવું લે હો હા અને ખાવી બે શીશરી બેસી કઈ જા ના ભાઈ મને મને ગાડી દઉં નહીં ખાવી લે હા હા જા તા એ ફટાફટ કચરો બધો વાળી નખ્યા જો કાઢવો અને ચોખ્ખું રાખો પેલા પાછા વેવૈયા આપવાના છે ખબર છે ને તો હા હા. ખબરો છે હે, હે, આવો આવો વેવૈયા આવો આવો વેવે ઓય ઉભા હું કોતરું લાવ લો આ સવાણું પેલો આવો વેવૈયા. પેલો ઘરમાંથી લોટો પાણી પર ત્યાં ગોદડું લે ત્યાં હે ને એ ભગવાન હા એ લાવે હોય નીકળે તો પણ વાળી પાછું એક ખગા ભેગા થઈ ગયા ઉભો થઈ ગયો પાછો અને પાછા તમારે તો નેડ્યો એટલે ઓહો. જલ્દી સાધને ના મળ્યું કે ઓહો લેમ પોતું તું લોટો પટી ક્યાં જઈ તને મારે ભારતી આ પૂનમ એ પેલા આમાં ટેબો વાળું હેતર ખરું કે મોળા વાળું હા ઈ કઈ સાલ લેવા જઈ છે એવું છે ઓહો. હા તે આટલું બધું કાલ આયા વેવાઈ પૂનમ માટે અને અમારે પૂનમ માટે લાવવું જ પડે કે બોલ આયા સામે કેવો હોય ને તો લે તે જાય એ ભાઈ ખેતીમાં શું કરી શક્યો ખેતીમાં તો જોવો ને હાલ તમાકુ છે રાયડો છે પણ મોલો થોડો આવા વાદળો કર્યો છે કે મોલો આવે છે થોડો
પાવડર બાવડર નાખીએ કસ એટલે સારું આ શું છે ઠંડીનું થોડું વાતાવરણ એવું રહેશે કેટલે હા મારે એવું જ કર્યું છે 2 વીઘા ઘઉં છે અને 1 નંબર તો બાકી મેલ્યો છે તો મંડપ બધવા થાય કે ઓ વાહ વાહ પાછો આપણા અવસર કરતા હોય ને બીજા ને તો મંડપ બંધાય ના ના બધા આપણે પોતાનું હોય હાર હા મારે એવું છે જમણવાર તો કરવાનું જ છે પણ એ મારે વળી પેલા ભાઈ નાઈ શકે હોવે એ ગોઠવણી કરી દઉં હું તો કશો વાંધો નહીં ને આપણે હવે જુઓ તૈયારીઓ કરી દઈએ વિહોની એટલે બોલાય મને એમ હોવે કશો વાંધો નહીં આપણે તો તૈયાર જ છીએ ને આપણા મારે તો આપવું જ શકે જોન લઈને બરોબર છે તમારે જાણે મુહૂર્ત કઢાવો કયો હાલો આપણે તૈયાર જ છીએ લે માં. બે વાગ્યા વેવાઈ હા તમારે વેવાણું કરસ તાન એ તો બધો હાલ તો સુખ શાંતિ છે બધું સાર પૂળો હેતરનું બધું કરે છે જમાઈ એ કોઈ ના હાલ તો શું છે બધું જાય છે નોકરી ને ઘેર આવે ને એવું કરે બધું ફેક્ટરીમાં જાય છે કે ઓહો ઓહો કંપનીમાં મેલ્યો છે પાછો વગસ છે કે બધો વગસ છે અને આપણે તો જો વિહોમાં તો દાગીનોમાં તો આપણા 3 દાગીના ચાલે છે મેલવાના ખબર છે ને દેશમાં સમાજની રીતે એટલે 3 દાગીના લાવજો એટલે ખબર ના પડી તઈ દાગીના હવે સમાજ રીતે તો 3 દાગીના ચાલે છે એક મંગળસૂત્ર હમ. કોબીઓ હોય છે ચીણીઓ હોય છે અરે વેવાઈ તમે હું યાર કોઈ હું ભિખારી છું યાર તે ત્રણ દાગીના લઈને આવું યાર તમે યાર મને સમજો છો હું યાર અલ્યા વેવાઈ અમે તમને ભિખારી નહીં કીધા વાત તાણે? સાંભળો તમારે જેટલા લાવવા એ લાવજો પણ 3 દાગીના આપણા દેશમાં મેલવાના અને બીજા તમારે લાવજો તે શોભા છે તમારી જો એ વાત જ નહીં કરવાની મારી વાત બોલો એ ત્રણ દાગીના તો પહેલા આવશે ને બીજો જો મંગળસૂત્ર આવશે પછી પેલી સીણીઓ આવશે કોબીઓ આવશે જોધરી આવશે અને 2 તોલાનો દોરો આવશે હોનાનો તાણે મારા છોકરાની બાયડી લાગશે કે દાગીના પહેર્યા છે સમજ્યા વે ભાઈ મારી વાતમાં ના નહીં પડવાની જુઓ હું બધું લાવવાનું છું અલ્યા વેવાઈ ઉકા ખોટા ખર્ચા કરવા છે અને પગ ઉપર ઉકા કોળી કરવી છે ના ભાઈ ના વે ભાઈ જો અમારી વાતો આપણો મારા બલ્યાને તમારી છોડી છે ને એને ગામમાં લાગવું જોવો કે આટલા દાગીના પહેરાયા છે સમજ્યા અલ્યા વેવાઈ જો ખોટા ખર્ચા કર્યા વગર ને એ બીજામાં પૈસા પડ્યા હોય ને ઘરમાં તો કોમમાં આવું કશું ના આવે વિવો એક વખત કરવાનો છે જો વારંવાર કરવાનું છે પણ વેવાઈ અમાર પૂનમ ને ખાલી તમે હારું રાખશો ને એટલે અમાર બધું દાગીના જ છે અમારે ના 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 એ બધું ના ચાલે લે હું જાઉં ઉભા રહો ડોશી આપણે રોધવાન કરવાનું તમે ખાઈ જો રોટલા કરું ખાઈ જાઓ મારી વાત સાંભળો હા મારા દેહાય એવું નથી હજી મારા પાછું તમે આ મુહૂર્તનું કીધું એટલે મારા બધી સગવડો કરવી પડશે કે હવે એટલે કહું એ તો ખાવાના દાડા ઘણાય છે એ હોય ને તો આપણે વિવાહ બિવાહ પત્યું ને એટલે એક દાડો શાંતિથી આવીશું અમે 2 જણા હો હારે હેડો રોટલા કરું ના રોટલા તો જી શું હવે ડોશી હોપડ હા. એવાનું છે પાછું કોમ વધારે હોય, પાછું અડિયમ ડોટા વધારે હોય તે આપણે તો કીધું કે આ એક દાડો આવશું તો ખાવું અને મુહૂર્તનું જાણે રાખું કે હળ મુહૂર્ત રો તો તમે કહેવો તાણ તૈયાર જ છીએ અમે આવો આ તો વાર તો કયો ને આજ વાર જો શનિવાર શનિવાર હા તો હોફળો ને આપણા અઠવાડિયા જેડી ગોઠવી દઈએ હા. લેવડો હું જવતાનો હો સારું એ ભાઈ હો સારું. એ આવજો હો અને વેવાણ ને બોલાવજો પા એ હા હો અને ઘેર પોકો એટલે પાછા ફોન કરજો હો 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 સારું. આવજો તાનો આ પેલી થેલી લાવ ઓલે લાજી પણ ટેલ એ પાછું કોક બજારથી શાકભાજી લેતો હતો વડનગરથી લાય લાય હેડ હેડ મોડું થાય છે તમે વાવેતર તો સારું કર્યું છે આ બેવા માટે થોડું ઘાસ સારું કર્યું ના ના સારું સારું પેલી બાજુ છે તમાકુ છે પાણી આવતું હોય ને તમારે તો વાવ, આ પેલો બંબો પડે ને જો પાણી તમારે સુખ છે લેવડો હો સારું આવજો એ હા. ઘેર પોકો એટલે ફોન એ કરજો ભલે ભલે હો સારું. એ બોલાવજો ઘેર બધા એ. ડોશી હા ખબર હા પેલો ઘરમાંથી ફોન લાવીએ બા હાલ મેલો ફોન કરવો લાય તું પેલા મોરભાઈને તો ફોન કરવો પડે કે ના કરવો પડે ઓહો લાય તું લાય ફટફટેટ તાર પછી ટાઢી જ રહે છે અને પાપડા વાત કરતા હોય એટલે ફટ કરતા વાતો જ કાપી નાખવાની ચારે કાપી દો આ તમારી વાતો કહેજો હવે બોલે નહીં મોરભાઈને ફોન કરું છું મારા એ તો ફોને નહીં ઉપાડ બો મોરભાઈ ના આયા ના એટલે જ ફોન કરીએ છીએ પાછું તો નવું કેવું પડશે હાલો હાલો હા બોલો બોલો ખાટાજી ટીણાજી શું કરો છો પોણી વાળી છે ના ના હું તો વાય દર્શન કરવા આવ્યો તો મંદિર બોલો હા હા વારે આપણે દર્શને કરવા પડે કે હું શક્યો હા કહું છું વેવાઈ આયા હતા મેઠોજી આ પૂનમનું આપણે હગું કરાવ્યું છે ઓવા ને ઓવો તે વિહોનું કહેતા હતા હમ અને કે આપણા દાગીનોનું એ કહેતા હતા
ઓ દાગીનું કહેતા એમ. અને કહું છું તમે કેમ નતા આયા? એટલે મારે થોડું કોમ હતું એટલે હું નતો આવ્યો. વાપરો હા હવે તમે પાછા મોરવાઈ થયા છો ને પાછા તમે હગું કરાવી છો એ કોમ બોમ મેકી દેવાનો પાછા. ના ના એ બધી ચિંતા નહીં કરવાની. મોરભાઈ હું શું, જવાબદારી બધી મારી જ છે અને બધો માણસો બધું સારું છે, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. એવું કહેતા બે ભાઈ. આજે વિહોનું કહેતા હતા અને દાગીનોનું કહેતા હતા. ના ના ભલે ભલે હો આયા હેડો. હું તો તમને ભેગા થવા આવ્યા. અને પાછા તો હલીફા હંગાથી રજો પાછા ને આવજો. એ સારું હો. હા હા હો. હા હા એ સારું. જય માતાજી. જય માતા. પાછા વળી શાણે પોકી ગયા છે, મને તો પાછું કીધું નહીં. એકલા એકલા પાછા પોકી ગયા છે. કશું હતું નહીં. અરે નાખી લ્યો લીલી થાર તો મોઘા ભાવની આમ પાછો મારવા આવશો ના તો તોલી નાખવી પડે. લે હો ગરમ તારી બસ હો ગરમ તારી. હા ખાકી તારો ભાઈ તો પેલો મોજરો મારો બેટો જોઈને એમને નીકળી ગયો તો કાયોના બાપની જેટલી ઠૂંસ હોણે પડી થા કેણા મને આખો ઓકો ટેર થઈ જતો એના ભાન જોઈને જતો રે પણ બોલ્યો ના. કશો વાંધો નહીં. જેટલા દાડા બાપને બેટો બે ઠૂંસમાં ફરો છો એટલા દાડા તો આ ભાને ના કગર આપવું પડે ને તો મરી જવું પડે. મારો બેટો બોલ્યો ના જા. હવે બે ભાઈને ભેગા તો થઈને આવીએ. હવે મુહૂર્તનું કહેતા હતા તે વળી કઢાઈએ નાખીએ ને વળી ડાબળા ડીજીને લગ્ન મારા બલ્યાનો કરી દો. અને આ શું જતો રહ્યો મારો વળી આ શાકભાજી લાવ્યો છું તે વળી પાછું શાક ને બાક બધું બની જાય. ના હેડ પેલા ચોકસી બજારમાં મારા બે ભાઈ બનો છે એનો ફોન કરું કે ભાઈ શું ચાલે છે ભાવ હોના ચોધીનો તો ખબર પડે કે મારા પાછું ખાસા દાગીના લેવાના છે. મારા વિરમભાઈને ફોન કરવા દે, એ કહી દે જે હા ને લેવું જ છે ને 2 તોલા તાણ બાયણીને દોરો બોરો પહેરાઈએ તો લાગે કે ભાઈ મેઠાજીને વિવો કર્યો. હલો હલો. જય માતાજી વિરમભાઈ. હા જય માતાજી મેઠાજી. શું કરો છો? કહું છું હા બસ શાંતિ. દુકાન છો કે બહાર છો? હા દુકાને જ. એવું છે? હા. તે કહું છું આપણે વિવાહ લેવા છે કે છોકરાના? હા બોલો. તે કહું છું આપણે ખાસું બધું લેવાનું છે હોના ચોથી. કઈ વાંધો નહીં આવી જાઓ. હા હાઉ. તે કહું છું શું ચાલ ભાવ મોસમ છે કે જો એટલે હું એવું ને તો વળી સેટિંગ થાય તો કોક વળી લઈએ. સોનાનો અત્યારે ભાવ છે 8500 રૂપિયા. હા 85,100. હું બોલે કેટલા બોલજો? સોનાનો ભાવ 85,000. ઓ ના હોય સાહેબ, હું તમે કહો છો? અને ચાંદીમાં 92,500. ઓ બાપ રે, આટલો બધો ભાવ ચડ્યો છે કિલો ને? હા. લ્યા તારી વિરમભાઈ શાનો ભાવ આટલો બધો થઈ ગયો? માર્કેટ ક્યાં ન ઉપર જતો રહે ને. એવું છે? હા. હા રડો. ઓ તારી હું તો જબરો ભરવાનો લ્યા. બાપા ઓ બાપા શું જોતો? હું તો ગામમાં ગયો બાપા. આવું લાયા બાપા? એ તો જે લાયો તું મારે વાત હોપડજો કણ. કેમ? વાત હોપડ. શું છું? જબરો ભરાઈ રહ્યો છે, જબરો ફસાણો છું લ્યા. ના પાડી દે ભાઈ ની. એવાય ને નહીં, તારા હારે તો કીધું છે પણ હું બોલતા બોલી ગયો છું ને આપણે તો વખવાઈ ગયો છે. કેમ? એટલે હું તારા બાયડીની એ તારા હારાને કહીને આવ્યો છું. મૂકું દોરા લાવ્યો ને કોબીઓ લાવ્યો ને જોઝરી લાવ્યો ને બધું જે દાગીના હોય ને બધા લાવ્યો. મને તો ખબર જ નથી કે આટલા બધા ભાવ છે અને હવે સારું આપણે લાવશું છે તે પૈસા આટલા બધા. હાલ પેલો વિરમ નહીં ચોકસી બજારમાં આપણે બેસતા દુકાનવાળા પૂછ્યું તે કે આટલો બધો ભાવ ચાલે છે. હવે આ દાગીના તમને 10-15 લાખમાં પડશે લ્યા. પણ બાપા તમારે એ હું શું આપણે કહેવાનું હતું પેલા યા હું એ તો કહું છું, મને એ ફોન ના રહ્યું તો કરશું હું કે જે મોરભાઈ પાસે જો બાપા. હા મોરભાઈ પાસે જો. હાળું એવાય નહીં એમ કહીએ તારા હારાને કે નહીં લાવું તો એ કે હા મારી આબરૂ છે. મોરભાઈ ગમે તે આપણો રસ્તો કાઢશે જ. હા ઓહો. અરે વાત સાચી છે તારી હો હા? છોકરા. મોરવાઈ ને કહું મોરભાઈ જઈને ના કહેતા હું બહી ગયો છું પાછા. એવું નહીં કેવું, હા. કહી દઉં કે કહી દેજે કે તને દાગીને એટલે આવશું ને હા. પોરા હું કીધું હું જવા દે હેડ
કે મને તો હવે ઊંઘ નહીં આવે, ઊંઘ ઉડી જાય દાગીનો હોય તો મારી ઊંઘ ઉડાડી દીધી લ્યા. હું બાપા, કહું તમે બે આવી લાખ. રીતે હું ખાવાનું બનાવતા તમારું. હા? અરે આ બધા ભાવ સડી ગયા છે તો ખબર જ નહીં. અને બે વહીના હોમું તો હું જબરી ડંફાસ કરીને આવ્યો છું કે હા લાવ્યો ને ટેકણું લાવ્યો ને ફૂસડું લાવ્યો ને હવે સારું ના પાડું તો મારી આબરૂ જાય. ના ના મોરવાઈને મળવા દે, કારણ કે મોરવાઈ જ કોઈક રસ્તો કાઢશે. અલ્યા ટીના બેટા બસ શાંતિ કા ચેતન જઈને આવ્યો પેલી બેસન સાંજ બહાર નાખ્યા આવ્યો એમાં હાથ ધોઈને થોડું ખાઈ લઉં. બોલો કેવું ચાલે સંજય? આવો ભાઈ હા બોલો બોલો. મજામ મજામાં મજામાં. તારા સારું જો નોકરી થતી વળી એક્ટિવા લઈને ફરું જો બેટા. હવે ધંધો તો કરવો પડે કે ના ના? ના કરવું પડે ભાઈ કરવું પડે. હું કહું છું હા હું તો તમારે પેલા હાગું કરાવ્યું છે મેં તમારા ભાઈને પેલા ભત્રીજા તમારા ભત્રીજાને એ કોક આમ શીખવણ આલો કે હું મોરવાઈ સુધી. આમ તમે હગું તો કરાય છે બરોબર છે પણ અમને તો શું પૂછ્યું. અરે ભાઈ એમ કહું છું કે હમણાં કને એ રાય ડાયરેક્ટ તો પોકી ગયા બરાબર ભાઈ નહીં. આમ હું મોરવાઈ છું તો મને નહીં કીધું કે હું કને જઉં છું બોલો ઓ તારી તાને તને તું મોરવાઈ તું તો તને ના લઈ જા. મને ના લાગે ડાયરેક્ટ પોકી જાય ને શીખર હું વાત કરીને આવ્યા કોક કે વિવોની દાગીને કોક વાત કરતા હતા. ફોન આવ્યો તો પેલા ખાટાજીનું તમારા ભાઈનું. અલ્યા એક બાપ તો બાપ પણ બાપ ને બેટો બે ઠૂંસવાળા છે. મારા બેટા થઈને આકડે આવું જોઈએ મને હમુરદું બોલતા નહીં લ્યો. હું કોઈ બોલ્યો નહીં ચાલ્યો નહીં. પણ મોરવાઈ તો ભરો પડે કે ના ભરો પડે એમ કે જીએ લે આપણે લગનની બધી વાતો કરવી કે હાસે નાસે કોઈ કોમ છે હાસે નાસે બધું. વાત સાચી છે બેટા હો. પછી હું પછી જો કંટાળે તો પછી હગું બધું બંધ રખાયું પછી. મેં તો ઈવાનું ખબર પડતી હે કે ઈવન ના ખબર પડે કે આપણે મોરવાઈને લઈ જવો પડે ઈ કણે. નકા પછી તમે એકલા થઈને પહેણી આવ્યો છોકરાને હું જોઉં તમે સેવા દો પહેણાવો. એ તો ટીના પડે વાદો વાગશી પડે વાદો વાગશી બેટા ઈવને પગમાં આવશે એટલે ખબર પડશે. એમ નહીં આ તો ધોન લઈને જાય તો કોઈ હમા કોદરે એમ જાય. તમને મેં શું કીધું કે તમે સમજો છો તમને તમારા ભાઈ છે તમે બે શબ્દો કહો તમારી સારું લાગે ના ના કશું વાંધો નહીં. એટલે સમજાવ્યું. મને જ નહીં પૂછતા અહીંયા. એ તો હું ભેગા તો એટલે કહું છું હા કઈ એકલા એકલા પોકી દો છો. ના વાત સાચી. બરાબર. હા ઘેર આપવા તો જાય. ના ના હું પણ મારા બેટા ટીણિયા હગું કરાય છે બાપરો મોરવાઈ છે મોરવાઈ ને લે મારા તાણે મારા બેટા કેટલી ઠૂંસ વાળા હું આ મારા ઓછા ઘણા કરમે રહ્યા ભોગવશે. હવે એ ટાઢો કલાકથી એ પોથું વાટો છો તને શરમ આવે છે? હું સડેલો હા કેજો હવે આ ગામમાંથી બધો સારીઓ લાવે ને આ બધું શાક બધું આ સાર બાર વઢાઈ દેવરાય. આપણા પેલા પૂનમના વિવાહ છે ને હા ઓવા ત્યાં આપણે વખત બધા મંડપ બોધવાનો છે ખબર છે ને? ઓવા અહીંયા બધું છે કા ના મારા માથામાં બોધવાનો હા છે. તે હું સાફ કરાવી દઉં છું આજે મને ખબર હે પૂનમના વિવાહ આયા છે આપણા. એ ટ્રેક્ટર લાઈન બધું પાવડો મારીને સાફ બધું કરવું પડશે. હા તે હેરો કરાવી દઉં કાલ કરાવી દઉં હેરો. તાને પછી ટાઢો 1 કલાકથી એક પોથું વાટે છે. તમે વાઢો કે ખબર પડે સમનું વઢાય છે. અમે હું કા તમને લાયા છીએ. વાઢવા માટે તો લાયા છો. તાને પછી એ ફટફટ વાટી લે. હું જો ઓટો મારતો હોઉં પાછો પેલા આપણા કોંગ્રેસબેન કહેતો હોઉં છું. હા હું જો કીધું? કેતો પેલો પાવડો મારવાનો છે કે એટલે ટ્રેક્ટર વાળાને કહેતો હો. હા બધા પાવડા જ મારતા ફર્યા. નાની ચકણીઓ તોડવા પાછી. હા જાઓ કે જાઓ તમે હવે ઈ ડોળા કાઢે નહીં મારા આમાં હું નહીં કાઢી ડોળા તમે જાઓ. ટીના એ ટીના યા બેટા હું તો તને ગોમમાં ઉગતો શોય પડ્યો ના આ તું હેતરમાં આવી ગયો છે પાછો. તો મારો કોમ સાથે જઉં છું હું હતું કે એ બેટા જબ્બર ફસાઈ ગયો છું બેટા. હું વાત કરું તને કે છે હું ફસાઈ ગયો. અરે વેવાઈ ની જોતો હું હમણાં જોતો તે મારું ઈકણ જઈ અને ના બોલવાનું બોલી નાખ્યું છે મી. એટલે કોઈ ઝઘડો કર્યો છે? ઝઘડો નહીં કર્યો. હા? અરે વેવાઈ મને દાગીનાની વાત નીકળી અમારે હા કે વેવાઈ મેઠાજી જેટલા દાગીના લાવશો તે એ તો મને વ્યવહાર વાત કરતા હતા પણ હું હાળું બકી ગયો છું. થોડી હોશિયારી મારી દીધી. હું કહું જોજરી લાયો, ટૂંપીઓ લાયો, કળું લાયો, દોરો લાયો, કોબીઓ લાયો, કલ્લો લાયો. એ લઈ જવાની એમાં હું પણ બેટા એ લઈ જવાની શું ના પણ ભાવ જેટલો છે હાલ સોના સોદીનો ભાવ જેટલો છે હાલ. મેં પેલા વિરમ નહીં આપણે બજારમાં જાય છે ને ચોકસી બજારમાં તે એને પૂછ્યું ને તે કે 92,000 તો ખાલી કે ચોદીનો ભાવ છે. તેમાં હું કરું તી પણ હવે વેવાઈ કે કી યાર વેવાઈ કે એટલે વેવાઈનો હું વાતો કરો આવી બધી હા એ તમે જઈ જઈને મોટા હારા ભાઈ થઈ આવો છો જઈ જઈને ના ના મોરવાઈનો એ વખત અંગાજી લઈ દો છો ઉભરો મારી વાત હવે ના ના
એકલા છો તો બધી મને ખબર છે, મારો બધા ફોન આવે એના ફટ દઈને એકલા પોખી દો ને એકલા બધું કૂટી આવો છો અને હારા ભાઈ થઈ ગયો છો, હું આમ લાવ્યો તેમ લાવ્યો એ તાર જન એ છોકરો તે તાર પહેણાય એકલા પહેણ્યા હું જોઉં છું. એવું ના કરે ના, ના, બેટા. હું બેટા, જોઉં- મારી વાત સાંભળ. હું જોઉં તો ભાઈ સેવા છોકરો પહેણાવા જો છો. એ મારા ના, ના, આ મોરવાની તો કોઈ વેલ્યુ જ નહીં. બેટા એવું નહીં, મારા છોકરાને જો હગું તૂટી ગયું ને કદી નહીં તો જેમ તેમ તઈ કરાવી શકું અને પછી કદી જિંદગીમાં મને નહીં લાગતું મારે બલ્યો પહેણ. પેલા ફોન રાખી પડકતા ને અરે હું તો હોશિયારી મારી દીધી, બોલી નાખ્યું કે બોલ લાયો અને એ તો ના કહેતા હતા મને કે તઈ દાગીના લાવજો, પણ મારા બોલવા તો એનું હું કે બેટા. પણ મને તો કેવું પડે કે હું કણ જઉં છું એવાય નહીં ને આ બધી વાતો કરવાની છે ને આ બધું કોમ છે, મને તો જોણ કરવી પડે કે ના કરવી પડે. અરે કરવી પડે પણ બરાબર હું છે? મારી હોશિયારી મૂકો ટીનિયા કોઈ કેવું નહીં યાર બેટા, એવું રહ્યું. ના ના મોરવાઈને ભૂલી જાય છે ના ના પાછા. ના જુઓ બેટા, મારી વાત સાંભળ. બેટા ઓ મને તું મને કોક રસ્તો કરી યાર. સરદાર એકલા જોણ લઈને જો હું ના 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 મારી વાતો પર કે માર તો કોક ગમે તે રસ્તો કર કે તઈ દાગીના ચાલે છે મેઠો જોઈએ અમારે નહીં લાવું એવું. એટલે હું કોક બોનું કાઢું છોડો અને હવે ભૂલ ના કરતા કદી હવે હાર બેટા હો. હું કીધું હા હો હા. આ તમને પેલા તમારા ભાઈને લઈને અરે બોલાવો. એ નોઈને જો લેવાનો પાછો. ચેહુ પણ બોલાવવા પડશે મારે. અરે એ પાછો મારા પર બગડ છે પાછો. બકડું તાણે તો કરીએ તો ભોગવવું પડે બધું તાણે. અલ્યા જો ફોન કરીશ તું. ફોન આવ્યો શિખર, એક તો હાહાકાર મોટરો ચાલુ કરવા દેતા નહીં. હલો, હલો કોણ બોલ્યું? હા ટીનો બોલું છું બા. હા હા ટીના બોલ. હમણાં બેટા હવારે તો બપોરે ભેગો થયો છું, હું લે આ ફોન કર્યો પાછો? ફોન પડ્યો એટલે ફોન કર્યો. આ તમારા ભાઈ મારા જોડે આયા છે. હે? આ તમારા ભાઈ આયા છે મેઠો બા મારા જોડે આયા છે. પેલો સબર નહીં કરાયો મેં ઓવા. વાત કરી મેં તમને વહેલા હા તે મારા જોડે આયા છે, જઈને ભૂલો કરી આયા છે. તમે આવજો મેઠાબા ઘેર આવો. ભાઈ જો ટીના, એ તું મારો બરોબર, હું નાનો મારો ભાઈએ હતો, હવે નહીં. તમે હકું કરાવી છે મારા ભાઈ, જો તારણ મારા કોઈ નહીં, પણ એ મારા ભાઈના કોમમાં હું નહીં આવું તો એ કૂટી લો બરોબર. પણ મારી વાત સાંભળો, એ કાલ જઈને બધું બાફીને આયા છે ને હાકું તૂટી જાય એવું થયું છે. એટલે તમે આવો ઘેર આવજો મેઠાબા ઘેર આવો. એ જઈને મોટી જંગ ભૂલ કરીને આયા છે. પણ એ નહીં હું નહીં આવું યાર, એ મને હોમાં મળ્યા બોલતો નહીં, નહીં મારા શિયા મોઢા આવવાનું કયો. પણ મારા શરમ તો આવો, તમે તાર પાસે ના જતા. હાર જો બેટા ટીના, હા તું કીધું એટલે હું આવું છું બરોબર, પણ જો વધારે ને લપ લપ કરશે તો પછી મારું મગજ ખરાબ છે. એ કોઈ એ બધું વધુ નહીં, તમે તાર આવો. હા હેડ આ હું આ થોડી મોટર ચાલુ કરીને પાછા આવું હેડ સારું ગમ છૂટું જલ્દી આવજો. હાર હાર. જો કે અમે ગરજ પડી છે એટલે ભાઈનું વાપર્યો છે, ગરજ પડી છે એટલે. ના ના આટલા સુધી તો આ દાડા સુધી તો નતો ભાઈ વાપરતો. હા બેટા ગરજ ના યારી છે બધા. ડોહા ડોહા હેરજો ખાઈ લેજો, રોટલા કર્યા તે. ડોહા હેરજો ખાઈ લેજો. ખાવું નહીં ડોશી, એક વાત તને કહું. શું થયું છે ડોહા? તે તમે આ ચિંતામાં છો કો? ચિંતા તો થોડી થોડી તો ઘણીએ છે, પણ હોબર મારી વાત, હા આપણા વેભાઈની પગ ઉપર કોળી નહીં કરાવતા. ચમ તાણ આટલા બધા દાગીના લાવ તો કેટલો ખર્ચો થાય, કેટલા પૈસા થાય. પણ એ તો વેવાઈ લાવે છે કે આપણે તો ના પાડ્યું તું તે દાડ કે આપણે તૈન દાગીના ચડા છોડીને, પણ ના પાડે છે તો રવા દો, તો લાવા દો. પણ આપણે કીધું તઈ દાગીના, પણ એટલા બધા દાગીના લાવ તો ઈવન ખર્ચો તો ઘણો થાય કે ના થાય. પણ ડોહા હું કહું લાવા દે તો તૈન દાગીના ચડાવશો ને બીજા રવા દે હો. તઈ દાગીના મેકવાના. સારું હા એમ કહું છું. સારું હેડ. હેડો. જો વધારે લાવશે તો આપણે તો પહેરાજો, આપણે પૂનમ અને શું હા, શું વાત છે કે? તો પછી સારું હેડ. અને એને કીધું છે આપણે પૂનમ માટે લાવવાના, કોઈ તમારા ને મારા માટે લાવતા હોત તમને ના પાડત, પણ આપણી સોડી માટે લાવવા છે કે? એ આપણી ઘરની શોભા છે તો કે? પછી? અને ઈવોની શોભા છે. હેડો ખાઈ લે હેડો, હવે ચિંતા ના કરો. સારું હેડ, હું આવું હેડ. કાઢ થાળી આમ હો. એ હા ખોટી ખોટી ભૂલો કરી છે ને અમારા બધી ભોગવવાની. બલાવ એ બલા બલ્લે બાપા પોણી લાટીનો આવે છે. પેલા ફોન રાખવી પડે, ફોન રાખવી પડે. અરે વાત સાચી છે બેટા, હા. પણ મને તો ખબર નથી કે આટલું સારું ભાવ થયો હોના સોનીનો, એટલે જ કહું છું. સારું આ ગામમાં કોઈ સોડતું તું? તમારા છોકરાનો તો હું કરાયું હગું સાચી વાત છે હો, અને એમાં જઈને ભૂલો કરી આવો છો પાછા. સાચી વાત છે. તારે હારા કરવાના ગુણ નથી. આપનો બેટો બે બે એક જ લાગે. કેમ? બેટા થોડી ભૂલ થઈ છે એટલે બોલાયા જ મરવાની. આવો જેવું ભાવ તૂટી નાખે. બેહો. આવો વધારો ખરા. બેહો આમાં બેહો, આમાં વચ્ચે બેહો. આ ઓબલીનો કાતરો જો કે
તારો ભાત હોવ આ અબલીનો કાતરો બોલાય તો ખરો લે તારા ભાત હોય અબલીના કાતરના ગોળીઓ મોકો ટેળ થઈ રહ્યો છે પણ એમ કે છે કે લે આવો હજી તો પોણી યાર, આવ્યો ઠેળ મેલતા નહીં હાર્યા બે લ્યો પાણી તમારો પાણી તમારે ઘેર રાખો ને નહીં પીવું પાણી પીવો પાણી પીવો છો અને પાણી યાર ખબર પી લે નહીં બા. પડતી. ચા મેલા જા ચા મેલ જા પૂછ્યું કેડા તાર મને વાત નથી કરી મી એકલા પોકી ગયા છું અરે તે દાર જો આજે હમણાં તમે ભેગા છે વેલા તો મને વાત નથી કરી કે આ એકલા પોકી ગયા મી હગું નહીં કરાયું વેવાઈ ના એકલા પોકી ગયા છે બોલો આ તો ઠૂંસના ભરેલા છે કે ના અરે એકલા અવસર કઈ નાખશી આપણો ના પૂછે એવું નહીં ભાઈ અરે જણા બાપના ના તો આ તો બાપ ને બેટો ઠૂંસના ભરેલા છે અને એવું મુદ્દો નહીં છે એવું ભાઈ અમ નહીં એટલે એ હોમાં હેઠા થઈને નીકળતા તો બોલવાના ઉધારા પડતા હતા હા, એ અને આ બધી- કોઈ ગરજ પડી હે એટલે બોલાયા હતા મને ચેવુભાઈ બધી વાતો જવા દો હવે એ છે ને કણ તો ભલે જા તો જા પણ એ મોટી ભૂલ કરીને આયા શીખણ વેવાઈ ના હું કર્યું કોઈ બોલ્યા હવે વેવાઈ અરે કોક કે હું બકી ગયો છું કે હું આટલા દાગીના લાવ્યો આટલા દાગીના બધા ખાસા બધા છે એટલા દાગીના ગણાવતા હતા અને અત્યારે કે ભાવ તો શોય પોક્યો છે ચાલુ મારે પછી થાય એવું નહીં તો એ હું કામ મોટી મોટી ફાળવી પડે એમ કેવું છે વેવાઈ ના આગળ પટ્ટીના ગોમમાં છે કોઈના અંગાતે હારું બેઠા હોય ઉઠ્યા હોય છે ગોમમાં ફર્યા હોય ખબર હે કા આ તો ભાઈ જીમનામ આ ઓમ ને તેમ ખબર જ નહીં ને દુનિયાની મેં તો કીધું તે તાર કરાવી દો દાગીના અને જો એકલા પહેણાવા ભાઈ નહીં માર પણ એટલા બધા પૈસા નહીં જોતી કરવા તાર ફેંકવામાં તો તું એક નંબર હે વેવાઈને તો હમણાં હારા આગા મળ્યા છે એ જોવા જાય ને તાણે હું આવ્યો તો એક વખત મને ખબર છે પણ ફેંકવામાં તમે શું બાસી રાખો છો લઈને જો અમે ઉપાડા મોટા પાયા તાર 92,000 કોક સાલ છે ચોદીનો 95,000 હવે હું તો કહું છું જોજરી લાવ્યો ને કળું લાવ્યો ને કોફીઓ લાવ્યો કલ્લો લાવ્યો ને એ કરું તો મારે તો 10-15 લાખ થઈ જાય ત્યાં પણ આપણા પોચ હોય એટલું કે એ હુકા મોટી મોટી ટોપો તોડવી પડે એમ કહું છું અરે કોકને પૂછ્યું તો ખબર પડે કે તમારે જીવન કોઈને પૂછ્યું નહીં આશ્યું નહીં એમને પોકી જાય આ મો રવાઈ ને લીધા વગર પોકી જાય મને તો બરોબર છે ભાઈ હવે કોઈ કરો ભાઈ ના પાડવાનું કરો કોક રસ્તો કરો આ તો પેલો લાગ્યું એટલે કે શું ના ભાઈ એ હવે એવું નહીં ભાઈ મારા પોસી કોઈ ના થાય ભાઈ ટીના બોલો હું કરું છું ઉભા કયો મારી આબરૂ રાખો કે ભલ્યાનું કારણ કે મારે પણ થોડા જ પૈસા પડ્યા છે વિવાહ કરવા કે દાગીના લાવવા પેલા ફૂટી જાય છે પેલા નાના ફૂટી જાય છે આ તો અવસર તો આવ્યો છે અને આબરૂ જાય એવું કરીશું હવે તો લ્યો આ તાણે. ઇજ્જત નહીં જાય હવે ઇજ્જત અને ઉપરની મારી ઇજ્જત છે કે આ મને હગું કરાય તો જો કે આ શું નાટક છો થતું નતું આ છોકરાએ મોઢ હગું સાચી કરાયું વાત સાચી અને એ કાતર જેવો છો જો આમ બાર બોલાવજે ચા મેલા છે જવા દો નહીં ને હવે બેસી જાઓ તને મોય તું તાર કોમ નહીં ઈ થઈ નીકળી તે બાપ ને બેટો બે ઠૂંસ જ મેલતા નહીં બસ અમે કોક્ષી ખબર પડી આ આ રડો બધું મેકો ચાલ હું વાત કરું છું તો ભાઈને વાત કરું છું વાત કરો એટલું કહો ને કે તારી રીતે ટીના પણ અરે અમે હાથ જોડે નહીં આવી ભૂલો ના કરતા એમ કેવું છે ના બોલું હવે તો જો ગમે તેવું સંડાસ જવું તો પૂછીને જો બસ બીજું હું કહું કે એવું નહીં કહેતા બેટા બા પણ આપણે તો કોઈ જેવી તે વાત નહીં આ તો અવસર લીધો છે આપણો અને આગો મફત નહીં થતો અને હમણાં એ ભાઈ હમણાં તોડી નાખવાનું કે શું કરે ના ના એવું નહીં ભાઈ તમે મારી લાજ રાખો ને બે જણા હું કોક પ્લાન કરું દોડૈયા મનીષ પાર નહીં હલો અરે બોલો બોલો ટીનાજી બોલો હું કરો છો કાટાજી હા કહું છું આપણે આવા વિવાહના આયોજનમાં ફરીએ છીએ ને હેતર નરું કરશું ટ્રેક્ટરનો પાવડો મારીએ છીએ ઓ વાહ વાહ ના એટલે મેં એટલે ફોન કર્યો કીધું આપણે કેટલા આવ્યું કામકાજ આપણે વિવાહ કરવા પડશે કે હવે ઓવા 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 એટલે કીધું હામાં ચાલ લઉં હા હા કશો વાંધો નહીં હો. અને હું કહું છું બોલો બોલો અમારા આપણા તમારા વિવાહ તો નતા ભેગા આયા થવા તા ને? એટલે કોક કેરા તો મને કોક દાગીનાની વાત કરી હતી દાગીના તો કરી હતી ને વાત એટલે અમારે શું થયું છે પાછા તો બાપડા કહેતા હતા કે દાગીનાથી હું બધા કરાવી દઉં છું હા પણ અમારા પાછું બંધારણ છે કે ત્રણ દાગીના જ લઈ જવાના પણ ટીનાજી હોભળો મારી વાત ઉભાનો ફિકર ફોન કરો હા કરો કરો બોલો ટીનાજી હોભળો મારી વાત હા બોલો બોલો અમે તો વેવાઈને કશું જ કીધું નતું કે તમારે આટલા બધા દાગીના નહીં લાવવા હા. અને અમારે બંધારણ ગોમમાં છે ને ત્રણ દાગીના જ આપણે મેળવાના છે ઓ વાહ 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 અને અમે તો કીધું ડોશી બેવાને હા હા કે તમારે આટલો બધો ઉકા ખર્ચો કરવો છે ના ના સાચી વાત છે તાન પછી કયો એટલે મને ખબર નથી કા ઓવા એટલે આ તો પછી પેલો ગામનો સરપંચે કીધું કે ભાઈ આપણે નિયમ તોડવાનો નહીં હા એટલે કીધું હળો તારે હું વાત કરું તાન અને હોભળો ટીનાજી હા. એ ત્રણ નહીં દાગીના હોય ને તોય આપો તો ચાલશે એવું બસ ના ના ત્રણ તો લાવશું
હો? ના સગવડ હોય તો ચિંતા તમારે કોઈ કરવાની નહીં. એ હારો મેં એટલે હગા હોભળો. બોલો હા બોલો બોલો. સગવડ તો કીધું છે મારા, પણ મારા ગામવાળા બધા ભેગા થયા કે હા. એટલે કી જો નિયમ તોડીએ કે તો કોક દંડ કર્યું પછી એટલે 50,000 રૂપિયામાં વધારે ભરવા પડે. કશું ચિંતા કર્યા વગર તમે તાર દાગીના તઈ નહીં હોય તો તમે તાર જોન લઈને આવી જજો ટીનાજી. ના ના અમે અમારી બનતી કોશિશ કરશું બરોબર. તઈને તો આપણે ફાઇનલ રાખજો. હારું, હા. હારું. એ હારો એ હાર તૈયાર રાખજો તૈયાર તૈયાર. હા, હા. શરમ કર આવે ભાઈ. કેટલો હારો છે, કેટલો હારો. તારા ફેંકવા મને હાથ ધરાવતો નહીં, ના દોડે મને હાથ કાઢતો નહીં. ગાલોમાં હુઈ પાછા. દોડે મને હાથ. આ તો લ્યા વિવાહ આયા છે એટલે જ. બાકી હમણાં આ ટાઈમ નહીં. ઊંટના ટેકા પોણી રેડો, અમે રળા. કાલ શેડી પાછો ભૂલી જા તું જોજે ટીના. જોજો તો હું તો છૂટાછેડા લઈ દઈ ટીના 2 તોલાનો દોરો કરાવ. લ્યા પેલા મરસું ચોપડીને ખો અને ખાલી એમને લઈને જે છે ને જવાન કરો. 2 તોલાની માં તો છોડો. 2 તોલાની સુની ને બુટીઓ લઈ લો ખાલી. આ તો મજાક જેવું કરો છો હા ને યાર તો મેં કહેવા એમ કરશું ભાઈ. લ્યો બસ વેવાઈ હારો છે. હા. સમજણા વેવાઈ છે કે મોની ગયા અને આ છોકરાનો પાર મણો એટલો ઓછો કહેવાય કોને સાચી વાત. આવું હગું કરાયું. અચ્છા મારા લીધે તમે બધું પ્લાન ફેવરી નાખ્યો ને સારું કર્યું હો. એ તો બધી મેં વાત ફેવરી સાચી વાત છે સાચી અને વાત આ કહી દો મિત્રોને કે મારજો કોઈ ના કરતા સાચી વાત છે. તો જોયું મિત્રો જેવું જો તમે મારા જેવું છો એ હોશિયારી ના મારતા ને બકી ના જતા કે હું આટલો લાવ્યો ને આટલો લાવ્યો અને જે દાળ લઈ જવાનો ને એ દાળ પછી ફસાઈ જવા પાછા. અને ખબર તો કા હા. 2 વાર મોરી બોલેલું 1 મહિના શેડી ભાવ કેટલો થઈ જાય તો ખબર હ? હા. અત્યારે તો માર્કેટ નું કોઈ નક્કી જ ગમે નહીં. તે હોય છે ઉભા ગમે તે જગ્યાએ બોલે તો વિચારીને બોલવાનું નકર પછી હું છે એનું ભોગવવાનું પરિણામ તૈયાર રહેવું પડે. હું કેવું ખોટી ખોટી ફેંકાય નહીં ખોટી ફેંકાય નહીં. આપણો કરેલો આપણો નળ એવું. સમજ્યા? અને અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતા.